નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે હેલ્થકેર સેક્ટરના એવા સાચા હીરોઝ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમનું કામ કદાચ સૌથી વધુ પડકારજનક છતાં સૌથી ઓછું વખણાયેલું છે. જી હા, નર્સો. ચાલો જોઈએ કે આ કરુણા અને સેવાનો વારસો સમય સાથે કેવી રીતે વિકસિત થયો છે અને શા માટે આ યોદ્ધાઓને સલામ કરવી આપણા સૌ માટે ખૂબ જરૂરી છે. તો ચાલો સીધા આજના મુખ્ય વિચાર પર જ જઈએ. નર્સો કાળજી, કરુણા અને હિંમતથી રૂજ લાવે છે. આ માત્ર કોઈ સુંદર વાક્ય નથી, પણ એક બહુ જ ઊંડી વાસ્તવિકતા છે, બરાબર ને? તેઓ માત્ર દવાથી જ નહીં, પણ દર્દીના મનને સમજીને તેમને સંપૂર્ણ સંવેદના સાથે સાજા કરે છે. વિભાગ 1, 12 મે, આંતરરાષ્ટ્રીય નર્સ દિવસનો પરિચય. હવે તમને કદાચ થશે કે આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય હેતુ શું છે? તો જુઓ, આ દિવસ ખરેખર નર્સોની એ નિસ્વાર્થ સેવા અને તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવવા માટે છે. મેડિકલ સિસ્ટમમાં નર્સો એક એવો પાયો છે જે દર્દીઓને માત્ર શારીરિક સારવારો જ નહીં, પણ અઘરા સમયમાં એક બહુ જ જરૂરી એવો માનસિક સપોર્ટ પણ આપે છે. વિભાગ 2, ફ્લોરેન્સ નાઇટિંગેલનું પ્રેરણાદાયક જીવન. ચાલો જોઈએ કે આખી શરૂઆત ક્યાંથી થઈ. 12 મે 1820. આ એ જ દિવસ છે જ્યારે ફ્લોરેન્સ શહેરમાં ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ થયો હતો. અને ખરેખર તેમના જન્મની આ તારીખ જ આજે વિશ્વભરમાં નર્સિંગ પ્રોફેશનને સન્માન આપવા માટેનો પાયો બની ગઈ છે. તેમણે કરેલા ક્રાંતિકારી સુધારાઓને કારણે જ આજે આપણે તેમને મધર ઓફ મોડર્ન નર્સિંગ એટલે કે આધુનિક નર્સિંગના જનક તરીકે ઓળખીએ છીએ. જો તમે ઇતિહાસના પાના ફેરવશો તો તેમને લેડી વિથ ધ લેમ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ શા માટે? કારણ કે હોસ્પિટલના એ અંધકારમય અને કપરા સમયમાં તેઓ મોડી રાત સુધી હાથમાં દીવો લઈને દર્દીઓની સાર સંભાળ લેવા નીકળતા હતા. દર્દીઓ પ્રત્યેનું આ અદ્વિતીય સમર્પણ જ તેમને આ પ્રતિષ્ઠિત નામ અપાવી ગયું. ખરેખર અદ્ભુત. આગળ વધીએ વિભાગ 3 તરફ. ક્રિમિયન યુદ્ધ અને તેમનું અદ્ભુત સેવા કાર્ય. હવે અહીં જે તફાવત છે તે ખરેખર આશ્ચર્યજનક છે. 19મી સદીના યુદ્ધની હોસ્પિટલોની હાલત તમે કલ્પના પણ ન કરી શકો એટલી ખરાબ અને અસ્વચ્છ હતી. પરંતુ ફ્લોરેન્સની એન્ટ્રી પછી ચિત્ર સાવ બદલાઈ ગયું. તેમણે સ્વચ્છતા અને પ્રોપર મેનેજમેન્ટનો એવો કડક અમલ કરાવ્યો કે મૃત્યુદરમાં સીધો અને મોટો ઘટાડો નોંધાયો. તેમણે દુનિયાને સાબિત કરી દીધું કે યોગ્ય સ્વચ્છતા એ કોઈ પણ દવા જેટલી જ જરૂરી છે. વિભાગ 4, આજના આધુનિક સમયમાં નર્સોની મહત્વપૂર્ણ ભૂમિકા. તો આજે નર્સોનું કામ શું છે? એ માત્ર ટાઈમસર દવા આપવાનું કોઈ મિકેનિકલ કામ નથી. જુઓ, તેઓ દર્દીઓ માટે એક આશા અને હિંમતનું કિરણ છે. દિવસ હોય કે રાત, તેઓ સતત થાક્યા વિના કામ કરે છે. અને ખાસ કરીને કોઈ પણ આપત્તિ કે ઇમરજન્સીના સમયે દર્દીઓ માટે સૌથી મોટો મેડિકલ અને ઇમોશનલ આધારસ્તંભ આ નર્સો જ પૂરો પાડે છે. વિભાગ 5, કોવિડ-19 મહામારી અને નર્સોનું યોગદાન. હવે આપણે બધાએ તાજેતરમાં જે સમય જોયો છે, કોવિડ-19, આ સમયગાળામાં નર્સોએ જે લેવલના જીવલેણ જોખમો ઉઠાવ્યા છે ને, તે ખરેખર અકલ્પનીય છે. પોતાના જીવની જરા પણ પરવા કર્યા વિના તેમણે લાખો દર્દીઓની સેવા કરી. જ્યારે દર્દીઓ સાવ એકલતામાં હતા, ત્યારે તેમણે એક પરિવારની જેમ સાથ આપ્યો. તેઓ ખરેખર આપણા સમાજના સાચા સુપરહીરો છે. અને સદભાગ્યે આપણે પણ તેમના આ બલિદાનને ભૂલ્યા નથી. આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે સમાજ અલગ અલગ રીતે તેમનો આભાર માને છે. જેમ કે હોસ્પિટલોમાં સન્માન સમારંભો, શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ ઇવેન્ટ્સ અને હેલ્થ અવેરનેસના સેમિનાર્સ યોજાય છે. આ બધું જ તેમના એ અથાગ પરિશ્રમ અને સમર્પણને આપણી એક નાનકડી સલામ છે. તો છેલ્લે બસ એટલું જ સમજવાનું છે કે નર્સિંગ એ માત્ર કોઈ જોબ કે 9 થી 5નો વ્યવસાય નથી. નર્સો માત્ર વ્યવસાય નથી કરતી, પરંતુ જીવન બચાવવાની સેવા આપે છે. આ એક ગહન માનવીય કરુણાનું કામ છે. તેમના આ અતૂટ સમર્પણ વિના આપણી આખી હેલ્થકેર સિસ્ટમ જ સંપૂર્ણપણે અધૂરી છે. તો આ પ્રેરણાદાયક વિચાર સાથે આજના આ વિશ્લેષણને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. આ સફરમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.